જો મિત્રો આપણે કથા સાંભળવા આવ્યા હતા અને એક બાપા મળ્યા છે, તમને કહે ક્યાંથી આવ્યા છે એમ. હું આવ્યો અમદાવાદ જિલ્લામાં દસકોઈ તાલુકામાં ગામ બારદડી નાદેદ. બાપુની કથા સાંભળવા માટે ત્યાંથી આવ્યા એમ ને? બાપુની કથા સાંભળવા સણોસરા આવ્યો. હા સારું ભાઈ, જય શ્રી રામ દાદા. જય શ્રી રામ ને જે આવો એ બધા મોત કરીને આવજો. મિત્રો આ તમે પાછળ ભાડો વીઆઈપી માટે પ્રશાંત ખંડ બનાવવામાં આવેલો છે, જ્યાં ખુરશીઓ ગોઠવેલી છે અને અહીંયા ટેબલ ને બધું છે. વીઆઈપી લોકો જે આવે એમને અહીંયા પ્રસાદ આપવાનો છે, જે ખૂબ જ સારી વ્યવસ્થા છે. ટેબલ ને બધું ગોઠવેલું છે, ખુરશી વ્યવસ્થિત મૂકેલી છે. વીઆઈપી લોકોને માટે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે. પંખા પણ જો તમે, ઘણા જ પંખા છે અહીંયા પાછળની બાજુ છે. અહીંયા વીઆઈપી માટે પ્રસાદ બનતો હોય છે, ત્યાં આપણે જઈએ. જો મિત્રો આ વીઆઈપી લોકો માટેનો પ્રસાદ ખંડ છે. હા ભાઈ, શું બનાવો છો એમાં? અહીંયા લોટ બંધાય છે. હા, જો આમાં લોટ બંધાય છે. વીઆઈપી માણસો જે આવતા હોય એના માટે લોટ બનાવીને આમાંથી શું બનાવવાનું છે ભાઈ? રોટલી? હા, રોટલી બનાવવાનું છે ભાઈ કે છે. જો ઓટોમેટિક લોટ બંધાય છે આમાં. ઓટોમેટિક લોટ બંધાય છે ને રોટલી પછી બનાવી નાખવાની. અને આ બાજુ જો હા ભજીયા ને એવું બધું બને છે વીઆઈપી લોકો માટે. જો અહીંયા હા ભજીયા ને બને છે. અત્યારે તો આપણે વહેલા આવ્યા છે એટલે અંદર જે શરૂઆત જ છે અંદર શાક ને એવું બનાવવાની. શું છે ભાઈ આજનું મેન્યુ? હવે શું બનાવવાનું છે આજ? શું બનાવવાનું છે? શું બનાવવાનું છે ભાઈ આજ? વીઆઈપી આવે એ લોકો માટે ને? સ્પેશિયલ વીઆઈપી માટે દાળ શાક ભજીયા એવું બધું બનાવવાનું છે. જો મિત્ર વીઆઈપી લોકો આવે એમના માટે જો વ્યવસ્થા બધી કરેલી છે. હા ભાઈ, આજ કેટલા માણસોનો આજ અંદાજો છે? 15 થી 20,000 માણસો હશે. આજે 15 થી 20,000 માણસો આવશે એમાં ભાઈ કહેવા માંગે છે. જય શ્રી રામ દાદા. તો મિત્રો આપણે વીઆઈપી પ્રસાદ ખંડમાં આવ્યા હતા. અહીંયા પણ ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે. હા, તો મિત્રો કથા મંડપમાં 15 થી 20,000 માણસોનું રસોઈનું આયોજન છે એમ કીધેલું છે એ લોકોએ. અને વીઆઈપી લોકો તો આજ કેટલો આવશે કાંઈ ખાસ આંકડો કીધો નથી, પણ આ બધી વીઆઈપી માણસો હોય એના માટેની ખુરશીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જે લોકોને અહીંયા બેહીન ખાવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે પ્રસાદ લેવા માટે. તો ખૂબ જ સરસ આયોજન છે, જોઈને પણ આનંદ આવ્યો. અને તમે પણ અહીંયા રામકથામાં આવજો અને પ્રસાદનો તથા કથાનો બાપાના મુખેથી સાંભળવાનો આનંદ લેજો. અને અહીંયા સણોસરા ગામે આવવાનું ભૂલતા નહીં, જેથી તમને બાપુના કથાની રસપાન થાય. તો જય શ્રી રામ મિત્રો, મળશું એક નવા વિડીયો સાથે.